ડેડિયાપાડાના તાલુકા વિકાસ અધિકારીના લગ્ન જીવનમાં તિરાડ પડતા પત્નીને મારઝૂડ કરી 50 લાખ દહેજ માંગ્યાનો પત્નીનો આરોપની ઘટના સામે આવી છે, જેના પગલે ડેડિયાપાડાના તાલુકા વિકાસ અધિકારી જગદીશ સોની ફરી એકવાર વિવાદમાં આવ્યા છે। આ વખતે પોતાના જ લગ્ન જીવનને લઈને મુશ્કેલીમાં મુકાયા છે। જો કે આ મામલે બંને પક્ષે આક્ષેપ પ્રત્યાક્ષેપો થઈ રહ્યા છે। જગદીશભાઈના પત્ની પ્રિયંકા સોનીએ રાજસ્થાનમાં પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં પતિ જગદીશ સોની તેને માર મારી 50 લાખ રૂપિયા પિયરમાં દહેજની માંગણી કરી માર માર્યો હોવાની ફરિયાદમાં પણ ઉલ્લેખ કરાયો છે। ટીડીઓ જગદીશ સોનીના લગ્ન બાદ રાજસ્થાનના રિવાજો સામે મૂકી વારંવાર પિયર જવું અને રોકડ રૂપિયા સોનાના ઘરેણાંની માંગણી કર્યાનો પણ આક્ષેપ કર્યો છે। ઘરમાં કોઈ પણ કામગીરી ના કરી સાસુને માર મારતી હોવાની ફરિયાદ 4 મહિના પહેલા સાસુ જશોદા દ્વારા રાજપીપળા પોલીસ સ્ટેશનમાં કરાઈ હતી। અત્રે ઉલ્લેખનીય છે કે ખાનગી મેરેજ બ્યુરો માધ્યમથી ટીડીઓ ડેડિયાપાડા જગદીશ સોનીના લગ્ન રાજસ્થાનની પ્રિયંકા સાથે થયા હતા। ટીડીઓની પત્નીએ પોલીસ પર પણ આરોપ લગાવ્યા છે કે રાજપીપળામાં ફરિયાદ કરી પરંતુ કોઈ કાર્યવાહી કરી નથી। જગદીશ સોનીની પત્નીનો આરોપ છે કે જગદીશ સોની અન્ય મહિલા સાથે અફેર હોવાથી મને માર મારી કાઢી મૂકવાની સાજિશ કરે છે અને મારી ઈચ્છા વિરુદ્ધ મારી સાથે જબરદસ્તી સંબંધ બનાવી વિડીયો બનાવ્યો હોવાનું પ્રિયંકાએ જણાવ્યું છે। 20 ઓક્ટોબર 2025થી મને ઘરમાંથી કાઢી મૂકી હોવાનો आरोप પણ पत्नी प्रियंकाए लगाव्यो છે। बारे में मैंने राजपीपला पुलिस थाने में शिकायत दी थी। 112 181 पर कॉल कर पुलिस को अवगत कराया, परंतु कोई प्रभावी व निष्पक्ष कार्रवाई नहीं की गई। मेरे पति भ्रष्टाचार में लिप्त हैं। धन और पद का दुरुपयोग के बल पर मुझे झूठे आपराधिक मामलों में फंसाने, जेल भिजवाने तथा झूठी शिकायतें दर्ज करवाने की धमकियां दे रहे हैं। दिनांक 20 अक्टूबर 2025 को मेरे पति ने मुझे ससुराल से निकाल दिया। मैं पुलिस संरक्षण में अपने ससुराल वापस गई, परंतु पुलिस द्वारा सहायता नहीं की गई। मुझे मेरे वैवाहिक घर में सुरक्षित प्रवेश नहीं कराया गया। परिणाम स्वरूप मुझे पूरी रात पुलिस थाने में रखा गया, जिससे मुझे मानसिक, भावनात्मक और शारीरिक पीड़ा हुई। इसी दिन मेरी सास जसोदा बहन ने मेरा गला दबाकर हत्या करने का प्रयास किया, जो कि पूर्व नियोजित षड्यंत्र के तहत किया गया था। इसके बाद पीसीआर द्वारा मेरा मेडिकल कराया गया, जिसकी रिपोर्ट मेरे पास उपलब्ध है। मेरा मोबाइल तोड़कर साक्ष्य नष्ट किए गए। मेरा स्त्री धन, गहने और दस्तावेज आज भी मेरे ससुराल में है। मुझे जबरन ससुराल से निकाल दिया गया है और म्यूचुअल डिवोर्स का दबाव बनाया जा रहा है। वर्तमान में मेरे पास न सुरक्षित आवास है, न आर्थिक सहायता। मैं स्पष्ट करती हूँ कि मैं अपने वैवाहिक घर अर्थात ससुराल में वापस जाना चाहती हूँ। अतः प्रशासन से निवेदन करती हूँ कि मुझे मेरे ससुराल भेजा जाए तथा मुझे निवास, सुरक्षा और भरण पोषण प्रदान किया जाए। मैं पूरे प्रकरण की शिकायत 10 जनवरी 2026 को डीजीपी गुजरात और महिला आयोग में ईमेल के द्वारा तथा अपने मायके में एफआईआर भी दर्ज कराई है। अंत में मेरी सक्षम अधिकारियों से विनम्र कि परंतु दृढ़ प्रार्थना है कि मुझे तत्काल और पूर्ण न्याय प्रदान किया जाए, अन्यथा मेरी असहनीय परिस्थितियों को देखते हुए मुझे इच्छा मृत्यु की अनुमति दिए जाने पर विचार किया जाना चाहिए। मैं जीना चाहती हूँ सम्मान, सुरक्षा और न्याय के साथ। मैं अभी मानसिक बहुत कष्ट में हूँ और बहुत परेशान हूँ। मुझे प्रशासन से और उम्मीद है कि मुझे न्याय मिलेगा। तो सामे टीडीओ जगदीश सोनीए जणाव्યું છે કે મેરેજ બ્યુરોના માધ્યમથી અમે મળ્યા હતા। 2025માં લગ્ન કર્યાના ઓડિયો વિડીયો છે। કોઈ વસ્તુ અમે લીધી નથી। સામે ફર્નિચરથી લઈ અમે આપતા પણ કોઈ અમે વસ્તુ લીધી નથી કે અમે માંગી નથી। તે રાજસ્થાનની છે અને રાજસ્થાનમાં રિવાજો કહીને સોનાની માંગ કરી મારા મધર જોડે માંગણી કરતા હતા અને મારી મમ્મીને કહેતા હતા કે મારો પતિ કમાય છે તો મારા પતિનું હું જ વાપરું ને, તમે બધા શું કામ વચ્ચે પડો છો, એમ કહીને મારી મમ્મી સાથે ઝઘડો કરતી હતી। વધુમાં તેમણે જણાવ્યું છે કે મારી એન્જિયોગ્રાફી થઈ હતી અને હું મારા રૂમમાં સૂતો હતો ત્યારે નાની વાતમાં ઝઘડો કરી મારી મધરને રૂમમાં જઈ અંદરથી દરવાજો બંધ કરી મારી મા પર હુમલો કર્યો હતો। ત્યારબાદ તેઓના કુટુંબીજનો આવ્યા અને તેઓ મરજીથી અહીંયાથી ગયા છે। અમારા પર આક્ષેપ જે કરે છે તે તદ્દન ખોટા હોવાનું જગદીશ સોનીએ જણાવ્યું છે। મારા પર આક્ષેપ થાય છે ત્યારે મારો મોબાઈલ ફોન હું એફએસએલમાં મોકલવા પણ તૈયાર છું। ત્યારે અમે સાથે રહેતા નથી ને આવી દહેજના કોઈ પણ આક્ષેપો એ તદ્દન પાયા વિહોણા છે અને મેં કોઈ પણ પ્રકારની આવી માંગણી કરેલ નથી। પરથી સાથે કોઈ તમારા અફેર છે એવો એમને પોતાની ના, એ આક્ષેપ તદ્દન પાયા વિહોણા છે। લગ્ન પહેલા અમારે મિત્રતા હતી એ વાત 100%ની સાચી, પણ લગ્ન પછી અમારે કોઈ પણ આવા પ્રકારના સંબંધો રહેલા છે નહીં। મીડિયાની સર વોટ્સએપ ચેટિંગ પણ એમણે
પ્રોવાઈડ કર્યું છે? એ વોટ્સએપ ચેટિંગ થી એ ફોટોગ્રાફ્સ થી એ પ્રૂફ ના થાય કે નંબર કોનો સેવ કરી અને કેવી રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને એમને કોઈ પણ મોલ્ડ વસ્તુ કરી લેશે. બાકી મેં મારો મોબાઈલ FSL માં બી મોકલવા તૈયાર છું. એ બેને પોતાની ઈચ્છા મૃત્યુ જાહેર કરવાની એમને વાત કરી છે. એ કાયદાનો વિષય છે અને એમને એ વધારે ખ્યાલ હશે કે ઈચ્છા મૃત્યુ જેવી કોઈ જોગવાઈ છે કે નહીં કે એવું. પણ એવું કોઈ પણ પ્રકારનું અમે એમને પ્રતાડિત કરેલા નથી કે એમને આ પ્રકારની ઈચ્છા વ્યક્ત કરવી પડે. મારા ઘરની અંદર CCTV કેમેરા લાગેલા છે. મારા ઘરમાં જેટલા દિવસો રહ્યા છે એટલા તમામ દિવસના CCTV ફૂટેજ મારી પાસે ઉપલબ્ધ છે, જેની અંદર મેં કે મારા પરિવારે એમની જોડે કોઈ પણ પ્રકારનો ખરાબ વ્યવહાર કર્યો હશે તો એનું ડોક્યુમેન્ટેશન હશે જ. તો આટલા ઘટનાક્રમ બાદ આટલા દિવસો બાદ ફરિયાદ કેમ? ફરિયાદ અમે પહેલા જ આપી દીધેલી હતી, પણ એની કોઈ પોલીસ તપાસ કરતી હશે કે ગમે તે હશે. બાકી આપણે 21/10 ઘટના બની એના બીજા દિવસે 21/10/2025 ના દિવસે જ આપણે રાજપીપળા પોલીસ સ્ટેશન ખાતે આની ફરિયાદ આપણે આપેલી જ છે. તમને એવું લાગે છે કે ભાઈ તમારી જે પત્ની છે એમને જે હરકત ગઈકાલથી શરૂ કરી હતી એને લીધે પોલીસ ઊંઘતી હતી ને જાગતી થઈ એમ? એવું હવે આ જ્યુડિશિયલ મેટર છે અને તંત્રનો છે, એટલે આની અંદર તમે કોઈ ટિપ્પણી નહીં કરી શકો. પરંતુ આપની પત્નીએ 20/10 રોજ ફરિયાદ કરેલી છે રાજપીપળા પોલીસ મથકમાં. એનો મને કોઈ ખ્યાલ છે નહીં. દવાખાનામાં એમણે સારવાર પણ મેળવેલી છે. નહીં, એનો દવાખાનાનો મેડિકલ રિપોર્ટ મેં જોયો છે. એની અંદર કોઈ પણ જાતની કોઈ ઇન્જરી એમને થયેલ નથી. અને માનો કે એમને એવું કીધેલું છે કે મને ગળાના ભાગે ઇન્જરી થયેલી છે, આથી તો એ મેડિકલ રિપોર્ટ એ પ્રોડ્યુસ કરશે, કઈ વાંધો છે. મીડિયાને એમણે ફોટા પણ પ્રોવાઈડ કર્યા છે. હવે એ એમનો વિષય છે કે ફોટા એમને કેવી રીતે પ્રોવાઈડ કર્યા છે, કે જાતે એમને નુકસાન કરીને પ્રોવાઈડ કર્યા છે કે મીડિયા સિમ્પેથી કરવા માટે એમને પ્રોવાઈડ કર્યા છે. અને મેં તો એટલું જ કહેવા માંગુ છું કે માનો કે એ સાચા છે અને એમને ભારતની ન્યાય પ્રણાલી પર વિશ્વાસ છે તો એમને આગળ વિશ્વાસ રાખવો જોઈએ. જે બી સાચું હશે એને ન્યાય પ્રણાલી ઉપર વિશ્વાસ રાખી અને ન્યાય પ્રણાલીને ન્યાયિક ટ્રાયલને ફોલો કરવો જોઈએ. રાજપીપળા પોલીસ મથકમાંથી જ અમને રિફર કરવામાં આવ્યા હતા દવાખાનામાં સારવાર મેળવવા માટે, અને પોલીસ પણ સાથે જ ગઈ હતી સારવાર મેળવવા માટે. મારા મધર બી અરસામાં સાથે જ હતા અને મારા મધરને બી રેફર જ કરવામાં આવેલા હતા. અને મારા મધરનો મેડિકલ રિપોર્ટ બી મેં મીડિયા કર્મીઓને મોકલેલો છે. ફરિયાદ સાથે જે બી મારા મધરના ફોટોગ્રાફ્સ એ બી મેં અટેચ કરીને મોકલેલું છે. તમારી પર 3 આરોપ છે. એક તો સેક્સ્યુઅલ અસલ્ટ, બીજો દહેજનો અને ત્રીજો પરસ્તિત સાથેનો સંબંધ. એ બાબતે શું કહેશો? તદ્દન પાયાવિહીન આરોપ છે. અને લગ્ન જીવનની અંદર સેક્સ્યુઅલ એસોલ્ટ કે એવી કોઈ ઘટના બની હોય એવું મને યાદ બી નથી આવતું. અને મેં મારા બીજી શિડ્યુલમાં રહું છું તો એવું મને યાદ નથી આવતું કે મેં ક્યારે એમનું આ ટાઈપનું એસોલ્ટ કરેલું હોય. અને એમની પાસે પુરાવા હોય તો એ પ્રોડ્યુસ કરે. ના, કોઈ પતિ પોતાના પત્નીના વિવિધ વિડીયો રેકોર્ડ કરે એવી માનસિકતા કોઈ બી પતિની ના હોઈ શકે. અને સાથે મારી બી પોતાની ડિગ્નિટી છે. એ વિડીયો રેકોર્ડ કરું તો એની અંદર મેં પોતે બી આવી જ જાઉં. તમે ખાસ કહી શકો છો કે એ જાતે જ કર્યા છે. એ તો એવું આવો કરે કે મને કાઢી મૂકવામાં આવે છે. પોલીસ કર્મીઓ એ સાથે જ જયારે સામાન લેવા આવ્યા તો એ અરસામાં આખું વિડીયોગ્રાફી બી પોલીસ દ્વારા કરવામાં આવેલું છે. એ સ્વેચ્છાએ જાય છે એવું રેકોર્ડિંગ બી છે આપણી પાસે. તમારી પર જે આરોપ મૂક્યા છે, આરોપ કયા કારણસર મૂક્યા? જ્યારે એ તો એ જ વધારે સારી રીતે કહી શકશે, કારણ કે આરોપો એમને મૂક્યા છે તો એની અંદર મને ખ્યાલ નથી કે એમની પાસે કયા તથ્યો છે. પણ મેં એટલું જ કહેવા માંગીશ કે મને ન્યાય પ્રણાલિકા પર વિશ્વાસ છે, તંત્ર પર વિશ્વાસ છે. જે સાચું હશે જલ્દી બહાર આવશે. મને ખ્યાલ નથી. ના, એવી કોઈ કન્ડિશન નથી. આટલું બધું મેન્ટલી ટ્રોમા, મેન્ટલી ટોર્ચર, મારા મધર ઉપર ક્રુઆલિટીનો હુમલો કરો. હું અને મારા મધર એકલા જ છે. મારા મધરની 67 યરની એજ છે અને આવા જીવલેણ હુમલા કરે અને મેં ઘરે ગેરહાજર ના હોઉં અને કોઈ પણ અઘટિત ઘટના બને તો આવા સંજોગોની અંદર એક માનસિક અને ભાવનાત્મક રૂપે જે લગાવ હોવો જોઈએ એ લગાવ હવે મારો રહ્યો નથી. એટલા માટે અમારે સાથે રહેવું એ હવે સંભવ નથી. અત્યારે શું ફરિયાદ નોંધાયેલી છે? તમે શું ફરિયાદ નથી? જે 21/10 ફરિયાદ આપેલી હતી એના જ કામે માટે મેં અત્યારે આવેલો છું. જે જૂની ફરિયાદ અમે આપેલી હતી માધર ઉપર એમને અટેક ને એવું કરેલું છે એ ફરિયાદના પ્રસંગ માટે જ અમે અત્યારે પોલીસ સ્ટેશન આવ્યા. ના, મને એવી કોઈ જાણકારી હજી સુધી રાજસ્થાન પોલીસ દ્વારા આપવામાં નથી આવેલી. બીજી તરફ પત્ની ફરી ઘરે આવવા તૈયાર છે, પરંતુ હવે ટીડીઓ ઘરે લાવવા તૈયાર નથી. આમાં મામલે સામસામે ફરિયાદો થઈ છે, ત્યારે પોલીસ કેવી કાર્યવાહી આગળ કરે છે તે જોવું રહ્યું.